તો આ તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ આહલાદક વાતાવરણ સર્જાયું। મોટી સંખ્યામાં પ્રવાસીઓ વાતાવરણની મજા માણવા માટે ત્યાં પહોંચ્યા। ગુરુશિખર ખાતે લોકો વાતાવરણની મજા માણવા માટે ઉમટ્યા। ગુરુશિખર ખાતે પહાડોની વચ્ચે વાદળો પહોંચ્યા। ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો ગુરુશિખર પહોંચ્યા। જે છે તે સર્જાઈ ચૂક્યું છે અને આ આહલાદક વાતાવરણની વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો માઉન્ટ આબુના આ ગુરુ શિખરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ આહલાદક વાતાવરણ જે છે તે સર્જાઈ ચૂક્યું છે। વાતાવરણની અંદર અહીંયા પલટો જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુઓની જે શરૂઆત જે છે તે અહીંયા થઈ ચૂકી છે અને અહીંયા મોટા ભાગે શનિ અને રવિવાર હોવાના કારણે પ્રવાસીઓ જે છે તે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતેથી અહીંયા પ્રવાસીઓ જે છે તે આવી રહ્યા છે। આ તમામ પ્રવાસીઓ જે છે તે અહીંયા ફરવા માટે આવ્યા છે, શનિ રવિના વીકેન્ડની રજા માણવા માટે આવ્યા છે। અને બીજી તરફ આપ દ્રશ્યો આ જોઈ શકો છો કે અહીંયા વાદળો જે છે તે ગુરુ શિખરની નીચે જે એટલે કે નજીક જે છે તે પહોંચી ચૂક્યા છે। રાજસ્થાનના આ માઉન્ટ આબુના દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર। અહીંયા આહલાદક આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જે છે તે મન મોહી લે તેવા દ્રશ્યો જે છે, કેમ કે વાદળો જે છે તે ગુરુ શિખરને ઢાંકી રહ્યા છે। આજ ગુરુ શિખરની આ દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા છો, અહીંયા વાદળો ગુરુ શિખરને ઢાંકી રહ્યા છે અને સાથે સાથે લોકો જે છે તે મોટા ભાગે આજના દિવસ માટે એટલે કે શનિ અને રવિવારના વીકેન્ડના દિવસે અહીંયા ફરવા માટે જે છે તે માઉન્ટ આબુ આવ્યા છે અને માઉન્ટ આબુના ગિરી શિખરની અંદર લોકો જે છે તે આનંદ માણી રહ્યા છે। આ સાથે રાજસ્થાનના ઉત્તર ભાગની એટલે વાત કરવામાં આવે તો જ્યાં વરસાદી વાતાવરણ જે છે તે સર્જાયું છે અને અહીંયા વાદળો જે છે તે એકદમ નજીક આવી રહ્યા છે અને આ વાદળોની મજા લેવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે। પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, માઉન્ટ આબુ, રાજસ્થાન। તો આ તરફ હરિદ્વારમાં પણ ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ગંગા નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારો જળમગ્ન થયા। પાર્ક કરેલા વાહનો રમકડાની જેમ પાણીમાં તણાઈ ગયા। એક સાથે અનેક કાર પાણીના વહેણમાં તણાઈ ગઈ। નદીના જોરદાર પ્રવાહમાં ગાડીઓ જળમગ્ન થઈ ગઈ। ગાડીઓ તો ઠીક, લક્ઝરી પણ પાણીમાં તણાઈ ગઈ। ફક્ત કાર જ નહીં, લક્ઝરી પણ પાણીમાં તણાઈ અને બ્રિજના નીચેના ભાગે અડીને નદીના પાણી વહી રહ્યા છે। હરિદ્વારમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને આ જળમગ્ન થતા તમામ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય પ્રકારની પરિસ્થિતિ। હરિદ્વારના દ્રશ્યો કે જ્યાં ગાડીઓ પણ રમકડાની માફક પાણીના વહેણમાં તણાઈ ગઈ છે। ગાડીઓ તો ઠીક, પરંતુ લક્ઝરી પણ પાણીમાં તણાઈ ગઈ છે। ફક્ત કાર જ નહીં, લક્ઝરી પાણીમાં તણાતી દેખાઈ અને આ તબાહીના દ્રશ્યો હરિદ્વારથી સામે આવી રહ્યા છે। બ્રિજના નીચેના ભાગે નદીના પાણી અડીને વહી રહ્યા છે। હરિદ્વારમાં મેઘરાજાની આજે તોફાની બેટિંગ અને જળબંબાકારની પરિસ્થિતિ હરિદ્વારમાં પણ આજે દેખાઈ। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। એક સાથે અનેક કાર પાણીના વહેણમાં વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હરિદ્વારના વરસાદી દ્રશ્યો કે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ અને આસપાસના તમામ વિસ્તારો જળમગ્ન થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ હરિદ્વારથી સામે આવી। એક સાથે અનેક કાર પાણીના વહેણમાં તણાતી જોવા મળી રહી છે। રમકડાની કારની માફક આ કાર પાણીના વહેણમાં તણાતી દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો રમકડાની જેમ પાણીમાં તણાયા। ગંગા નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા અને પાર્ક કરેલા વાહનો રમકડાની જેમ પાણીમાં તણાયા। હરિદ્વારમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા તો ગંગા નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારો પાણી થયા છે। પાર્ક કરેલા વાહનો રમકડાની જેમ પાણીમાં તણાયા અને એક સાથે કાર પાણીના વહેણમાં પણ તણાઈ ગઈ। નદીના જોરદાર પ્રવાહમાં ગાડીઓ જળમગ્ન થઈ। ગાડી તો ઠીક, લક્ઝરી પણ પાણીમાં તણાઈ ગઈ અને એ તમામ કારને બહાર કાઢવાની કામગીરી પણ ત્યારબાદ તંત્ર દ્વારા કરવામાં આવી। તો હરિદ્વારથી પણ આજે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। હરિદ્વારમાં આજે મેઘરાજાને તોફાની બેટિંગ રહી અને આ તોફાની ઇનિંગમાં શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ કે ગાડીઓ રમકડાની માફક પાણીના વહેણમાં તરી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।
सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक। गुजरात એટલે વિકાસની વધતી ગતિ, સૌને ગુણવત્તાયુક્ત શિક્ષણનો દ્રઢ નિશ્ચય અને મજબૂત પ્રાથમિક શિક્ષણ માટે સ્માર્ટ પ્રયાસો દ્વારા ભણતરથી ભવિષ્યના ઘડતરનો સંકલ્પ। શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવથી પ્રાથમિક શાળામાં ઘટતો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ, દીકરીઓને જ્ઞાન મળે એ માટે કન્યા કેળવણી જેવો સેવા યજ્ઞ, અદ્યતન ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓના ભણતર અને શાળાઓની કામગીરીના રિયલ ટાઈમ મોનિટરિંગ